ગુડ મોર્નિંગ ફોર એવરીબડી. હવારના પૂરમાં નાયા વગર આવું કંઈક મોટું હોય મારું. નાયો નથી ને એક્સરસાઇઝ ટાઈમે બહુ વધારે થઈ ગયા. શું કર્યો બતાવું જો કેટલા છે. 7:06 થઈ ગઈ. જવાની વાત વાલતી હતી 6 વાગ્યાની. ચેન્જ થયા પછી થયું 7 વાગ્યા. હવે 7 વાગીને જે નાઈ કાંઈક કાલે જે ખાતું નહોતું તો પહેલાં ખાવું જોઈએ, પછી નાહવાનું, પછી વર્કઆઉટ કરવા કશે જવું. ટાઈટ નહીં હોય તો ટાઈટ હશે તો ભૂલી જ જાવ એમ. હું હજી નાહ્યું નથી, નાહવાનું નથી, મોટું ધોવાનું હે વાળ વરખા કરી. કારણ કે પાછું વર્કઆઉટ કરીને આવી માનું કે જરી કરું તો એમાં પરસેવો જે થાય તો બે ફેન આવું મને નથી પહોંચતું. તો પહેલાં નાહી લઉં, પછી ખાઈ લઉં, પછી જોઈએ હું કરું. તો ચાલો આપણે ગુડ મોર્નિંગ થઈ ગયા 7 વાગ્યા. કારણ કે રાતે કેટલા 10:30 તો સુઈ જાઉં છું. 10:30 દરરોજ સુઈ જાઉં હવેથી ને. કારણ કે બહુ જાજુ લેટ નથી કરવું હવેથી. આંખની નીચે કુંડાળા થતા જાય ને બહુ જાજુ લેટ નથી કરવું, જેનાથી ને મારે ઓલું થાય, ઓલું શું કહેવાય, હવે હેલ્થ ઉપર જરીક એવું ધ્યાન દેવું છે, હેલ્થ હરકી કરવી છે. તો કાંઈ વાંધો નહીં, ચાલો પહેલાં નાહી લો પછી તમને બધાને મળવું પાછું. ચાલો તો ઉઠી તો ગયો ને આજે હુતી છે ખુશલી. પપ્પા ઉઠીને કામે વહી ગયા અને બહાર અંધારું તો બહુ જાજુ એટલે દેખાડવું કે નહીં હું એ વિચારું. લાઇટ બંધ કરીને બતાવું જો મોબાઈલની ઉપાડ્યો નથી કોકને તો અટા અહીંયા કોણ લાઇટ કરે છે. તો હાલો ને વાંધો નથી, મને બતાવું ઉપાડ્યો. લાઇટ બંધ કરવા દો. હા હવે જોઈ ગયો ને નથી ભાઈ, અંધારું નથી હવે. ઓહ એ લગન લાગે જી ભાઈ, વાંધો નથી. બહાર વર્કઆઉટ કરીએ, વાદળ આવે કે ખુલ્લો આકાશ કંઈ સમજાતું નથી. જી ભાઈ અહીં રહ્યો હું. તો પહેલાં બ્રશ કરી લો પછી તમને બધા મળું. કારણ ખાવું એ પહેલાં ખાવું જોઈએ મારે. મમ્મી પછી કુંજાણી ક્યાં વહી ગઈ. હાલો ને પહેલાં ખાઈ લઉં, એટલે સોરી પહેલાં બ્રશ કરી લઉં પછી તમને પાછું મળું. ચાલો થોડું ધોયા વગર મારો કાક આવો લો કે થોડું ધોઈ નાખ્યું. પેલા બિફોર હવે આફ્ટર જોઈએ, ગ્લો થઈ ગયું, સ્કિન કેરનો કમાલ છે આ બધું. તો ખાવા બેવાનું હોય એટલી બધી કાં લાઇટ આવે કાંઈ સમજાતું નથી. માં મોટો બહુ જાજી આમ લાઇટ આવે, પહેલાંમાં જોવું જોઈએ. કાંઈ વાંધો નહીં, ખાઈ લઈએ. આમે દહીં જ છે, પાણી એ દહીં ના, કારણ કે દહીં હમણાં અમે ખાવાનું વધાર્યું, દહીં વધારે જ ખાયું. કારણ કે એનું રીઝન એ તમને પછી કહ્યું. આપણું ખાવાનું ચાલો તો મળીએ આપણે ખાઈને પછી. આમાંથી કાઢી લીધી ઈટું, બે કાઢી નથી તો છે કે છે બે જ જોતી હતી ભાઈ. ઈટું તો મળી ગયા, એના ઉપર પુગાડવાની છે. હાલો ભાઈ હાલો એના ઉપર પુગાડીએ. ચાલો અહીંનો હવાનો મોસમ કાંક આવો છે અને હું અહીંયા આવી ગઈ છે ઈટું. આ મને લગભગ 1.5 કે 2 કિલોની છે, એટલે ટાઈટ એવી લાગે મને અહીંયા. તો પેલા ખુરચી લઈ લઈએ પછી આરામથી કરીએ. એટલે તમે જોઈ શકો કે કેવી આપણે શું થાય છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો. હવે તો આપણે વ્લોગ બનશે એક નંબર. તો ચાલો ચાલુ કરી દઈએ વર્કઆઉટ હવે અને જોઈએ આગળ શું છે. તો ચાલો તમે Many hours later. Many hours later. હા તો લગ્યા થઈ આવ્યા જ છીએ નીચે. તો કાંતિ છે જ આપણે એક બે થાય વધારે નહીં થાય, તો જી થાય એ કરી નાખીએ. એકાદ કે બે થાય.
Many hours later. Many hours later. હા તો હજી એક વર્કઆઉટ નીચે ગયા પહેલાં આપણે આઈનન થઈ જાય એમ છે, તો આઈનન જ કરી નાખીએ. તો આ ઈટું લેવા આવી ગયું પાછી. જાગી ગયો મોટી માલો મારી ભેગા કસરત કરવા હાલો, બોડી બનાવવા હાલો મારી ભેગા. ખુશલી Many hours later. તો અરે યાર હા મને નથી ગમતું. હા તો હવે હું આવી ગયો છું નીચે. વર્કઆઉટ જેવું તેવું થઈ ગયું આપણું, કારણ કે હજી ડાયરેક્ટ ઓશનનો ફેર ન દેખાય, પર હજી કન્ટિન્યુ કરી 1-2 મહિનો પછી ધીરે ધીરે અસર દેખાય. અટાણે બધા અંગ ખુલી ગયેલા તો લાગે છે. અને લેગની જે લગીને વાત રહી, તો લેગ તો મારા થાય એમ સાયકલ હકાવતા થઈ જાય. લેગમાં એટલું બધું કહી નહીં, તો એ સાયકલ હકાવતા થઈ જાય. અને મોઢા ઉપર ચમક તમને દેખાતી હશે. જ્યારે કે સ્કિન કેરનો કમાલ પહેલા દિવસ પેલો થાય ને 3-4 દિવસ દેખાય છે, કાંઈ વાંધો નહીં. તો ચાલો હું મારા ડેલી રૂટીન ઉપર આવી જાઉં. જેમ કે હમણાં નાવા ભાગું. મમ્મી પાણી દઈ દે, પાણી. હા હું આવી ગયો મારા રિયલ લુકમાં. તમે આ લુકમાં મને જોયો છે. અને હું કોમ્પ્યુટર પર હમણાં ખાઈ બેઠો, કારણ કે મારો મોબાઈલ જે છે એ ચાર્જિંગ થાય છે. ઓલો જે વ્લોગ હતો આ વ્લોગ મને લાગે હવેથી બધા વ્લોગ બહુ લાંબા થતા જાય, તો હોય હવે કદાચ વધારે ક્યાંક લાંબા થતા જાય. તો જેટલો થાય એટલું 14 કે 15 મિનિટમાં પતાવવાનું કરી, જેમ થાય એમ. કારણ કે ઓલો તો બહુ લાંબુ થઈ ગયો. 6 થી 8 મિનિટનું તો ખાલી ઓલું થઈ ગયું, વર્કઆઉટનું થઈ ગયું. તો એને કાપી કૂપી કરીને બધું કરી. તો ચાલો પાછો આવી ગયો. ઓલો ખવડિયો જાય છે અને હું અહીંયા જ જાઉં છું ઉપર જઈને. જે વિવેક નથી આવવાનો લાઈક એટલો જોયો છે, કારણ કે આજે કંઈ કરવા હતું નથી. એક્સરસાઇઝ કરી તો આખું શરીર દુખે છે. એ સ્ટાર્ટિંગમાં જ દુખે, તો આગળ જઈને શું થાય ઉપર જઈને જવું મને મળ્યું. ત્યાંથી છૂટ્યા પછીનો કાંક આવો હાલ મારો. હા ગાડી લઈને આવું તું ખબર યાર, ગાડીવાળા ટ્રાફિકમાં મારથી હાલવા જ નથી. આયા નથી, ઓલી સાઈડ વધારે ટ્રાફિક છે. તો ટ્રાફિકમાં તો મારે ભૂલી જ જવાનું કે મારી ગાડી આવી છે. કાંઈ વાંધો નહીં, ઘરે પગીને સીધો વાત કરું. ઘરે આવી ગયા પછી ના હાલતા કવા છે મારા. થાકી ગયો છું, મોટું ધોવાની જરૂર છે કદાચ, જ્યાં લગી મને ખબર છે. કદાચ જરૂર છે મને. આ તો આ વ્લોગમાં વધારે કંઈ હતું ને બહુ પછી હું નથી બતાવતું, કારણ કે બહુ જાજો વ્લોગ ખેંચાઈ જાય, તો બહુ જાજુ નથી બતાવતો. અને હા, અઠવાડિયામાં આપણે 2 થી 3 ફેરી દોડવા જવું. 2 ફેરી તો કમસે કમ જાવું જ, કારણ કે મારે ફેટ લોસ કરવું, એટલે એની હાટું જવું જોઈએ. અને ખાવામાં સિમ્પલ ખાવું, સાદું સિમ્પલ બધું ખાવાનું ખાવું, નવીન કાંઈ નથી એમાં. તો ચાલો વાંધો નહીં, આ વ્લોગનું અહીંયા જ પતાવું છું. ટાટા બાય બાય, સી યુ, ગુડ બાય.